નમસ્કાર અમારા વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો લાખો સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચની સાથે ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ નવીનતમ અપડેટ મુજબ બધા સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને નવા પગાર પંચનો લાભ મળશે નહીં। તો આ ઘણા કર્મચારીઓ માટે મોટો ફટકો છે। તો ચાલો જાણીએ કે કયા કર્મચારીઓને ડીએ અને પગાર પંચનો લાભ નહીં મળે મિત્રો। તો મિત્રો, હાલમાં જે 8મા પગાર પંચની ચર્ચા ચાલી રહી છે, તો તેમાં લાખો સરકારી કર્મચારીઓ આજે પગાર પંચની સાથે ડીએ વધારાની પણ રાહ જોઈ રહ્યા છે, પરંતુ નવીનતમ એક અપડેટ આવી છે તે મુજબ બધા કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ મળશે નહીં, જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફટકો લાગી રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે કયા કર્મચારીઓને આ લાભ નહીં મળે મિત્રો। તો વિડીયો વિગતવાર જોતા પહેલાં આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર। ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે સરકાર તરફથી વધુ એક મોટી અપડેટ આવી છે। તો આ વખતે સરકારે ઘણા કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે। તો આ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ દરેક કર્મચારીઓને આપવામાં આવશે નહીં। તો આ સાથે બધા કર્મચારીઓ 8મા પગાર પંચનો લાભ મેળવી શકશે નહીં। તો આ પછી કર્મચારીઓ મૂંઝવણમાં છે કે કયા કર્મચારીઓ આ ખાસ લાભોથી વંચિત રહેશે। તો આ વિશે સંપૂર્ણ વિગતો સમાચારમાં જાણવાના છીએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારે આ નિર્ણય લીધો છે। તો 8મા પગાર પંચ અને નાણાં અધિનિયમ 2025 અંગે સરકાર તરફથી એક મોટી અપડેટ આવી છે। તો સરકારે નિર્ણય લીધો છે કે તાજેતરમાં પસાર થયેલા નાણાં અધિનિયમ 2025 મુજબ હવે નિવૃત્ત સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારો અને 8મા પગાર પંચનો લાભ મેળવી શકશે નહીં। તો આ કાયદા મુજબ સરકારે નિવૃત્તિ પછીના લાભોના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે અને આનાથી લાખો પેન્શનરોને અસર થશે। જો કે આ સંદર્ભમાં હજુ પણ સ્પષ્ટ કરવાનું બાકી છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો લાભો નકારવાના કારણો શું છે। તો નવા નાણાકીય કાયદા મુજબ હવે સરકાર નિવૃત્ત કર્મચારીઓના નાણાકીય લાભોની જવાબદારી લેશે નહીં। જો સરકાર પેન્શન અથવા તો ભથ્થામાં કોઈ ફેરફાર કરે છે તો તે સરકાર પર નિર્ભર રહેશે તેને કોઈ તારીખથી લાગુ કરવો કે અસરકારક બનાવવો। તો આને કારણે લાખો પેન્શનરો ડીએ વધારા અને 8મા પગાર પંચ હેઠળના લાભોથી વંચિત રહી શકે છે। તેઓ તેને કાયદેસર રીતે પણ પડકારી શકે નહીં। તો આ કર્મચારીઓને આ લાભ મળશે અને કોને નહીં તે ડીએ વધારા અપડેટ અને 8મા પગાર પંચની અસરકારક તારીખથી આધાર રાખે છે મિત્રો। ત્યારબાદ ચર્ચા કરીએ તો આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે। તો સરકારના આ નિર્ણયથી નિવૃત્ત સરકારી કર્મચારીઓને અસર થશે। તો હાલમાં સરકારી કર્મચારીઓને પેન્શન એક્ટ 1972 મુજબ પેન્શન જેવા લાભો મળી રહ્યા છે। તો તમને એ પણ જણાવી દઈએ કે આ કાયદો બધા પેન્શનરોને લાગુ પડતો નથી। તો આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં પણ ચર્ચા થઈ રહી છે। તો સુપ્રીમ કોર્ટે પેન્શનરોની તરફેણમાં નિર્ણય આપ્યો હતો કે બધા નિવૃત્ત કર્મચારીઓને સમાન લાભ મળવા જોઈએ, પછી ભલે તેઓ કઈ તારીખે નિવૃત્ત થતા હોય મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે પેન્શનરો માટે આ કહ્યું હતું। તો સુપ્રીમ કોર્ટે ઘણા વર્ષો પહેલાં આપેલા પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે નિવૃત્ત કર્મચારીનું પેન્શન તેમના છેલ્લા પગારના 50% હોવું જોઈએ। આ ઉપરાંત તેમને અન્ય લાભો પણ આપવા જોઈએ મિત્રો। તો મિત્રો, જ્યારે પણ કર્મચારી હોય તે નિવૃત્ત થતો હોય છે ત્યારે તેના પેન્શન તરીકે તેને જે છેલ્લે પગાર મળતો હોય તેના 50% તેમને પેન્શન તરીકે મળવું જોઈએ અને આ ઉપરાંત તેમને અન્ય પણ લાભો આપવા જોઈએ। તો સુપ્રીમ કોર્ટે આવું કહ્યું હતું મિત્રો। તો તેમજ ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમ અંગેની જોગવાઈ આ છે। તો ફાઇનાન્સ એક્ટ 2025માં જણાવવામાં આવ્યું છે કે જો કર્મચારીઓ પહેલાંથી જ નિવૃત્ત થઈ ગયા છે તેમને હવે 8મા પગાર પંચ અને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળશે નહીં। તો પેન્શન એક્ટ 1972 બધા પેન્શનરોને લાગુ પડશે નહીં।
તો નિવૃત્ત વ્યક્તિઓ માટે પેન્શન અને ભથ્થામાં કોઈ વધારો કરવો કે નહીં તે સરકારના વિવેક બુદ્ધિ પર રહેશે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો સરકાર આમાં વધારો કરે તો પણ વ્યક્તિ બાકી રકમથી વંચિત રહી શકે છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો અને યુનિયનોમાં રોષ છે. તો સરકારના નિર્ણય અને નવા નાણાં અધિનિયમ અંગે નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને ઘણા પેન્શનરો યુનિયનોમાં ગુસ્સો પણ છે. તો તેમણે કહ્યું છે કે પેન્શનરો માટે સરકાર દ્વારા ઘડવામાં આવેલા આ નવા નિયમો અને જોગવાઈઓ સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયની માન્યતાને ખતમ કરી રહી છે. તો સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બધા પેન્શનરોને સમાન અધિકારો અને સમાન લાભો મળવા જોઈએ, પછી ભલે તેઓ કોઈ પણ તારીખે નિવૃત્ત થયા હોય. તો મિત્રો, આ હતી આજની માહિતી. જે પેન્શનરો અને સરકાર વચ્ચે જે રકઝક ચાલી રહી છે તેની વાત કરી હતી આપણે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.